આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા સત્સંગ ચિંતામણી। આજે આપને સત્સંગ ચિંતામણી અંતર્ગત પરમહંસ ગાથા માંગ સદ્ગુરુ શ્રી વ્યાપકાનંદ સ્વામી કે જેઓ બોટાદ જિલ્લાના નાગલપર ગામના બોજાભાઈના પુત્ર હતા, તેમની પ્રસંગ વાર્તા સાંભળશું। મંજુકેશાનંદ સ્વામીએ નંદમાળામાં 4 વ્યાપકાનંદ સ્વામીનો ઉલ્લેખ કર્યો છે, તેમાંથી આપને 2 વ્યાપકાનંદ સ્વામીના જીવનચરિત્ર વાંચ્યા સાંભળ્યા। હવે ત્રીજા ધ્યાન ભજનના ભંડાર સમા વ્યાપકાનંદ સ્વામીના થોડા જીવન પ્રસંગો નિહાળીએ। આ વ્યાપકાનંદ સ્વામીના પિતાશ્રીનું નામ બોજાભાઈ પટેલ હતું। તેઓ પ્રથમ તારાપુર ગામે રહેતા। બોજાભાઈ નાનપણથી જ સત્સંગ પ્રેમી અને ભક્ત હૃદયના હતા, પરંતુ સમય જતાં પરિવાર સાથે વ્યવસાય માટે તેઓ બોટાદ જિલ્લાના નાગલપર ગામે આવીને વસ્યા હતા। આ બોજાભાઈને 2 પુત્ર હતા, એક કરમશીભાઈ, 2 વિઠ્ઠલભાઈ। આ બંને ભાઈઓ પણ ખૂબ ગુણિયલ અને સંસ્કારી હતા। તેઓ તારાપુરથી નાગલપર રહેવા ગયા, તેથી લોકો તેમને તારાપુરી અટકથી પણ ઓળખતા। તેઓ ખેતીનો ધંધો કરતા, ખેતરમાં વિશેષતઃ કળથી વાવતા, અને તેમના ખેતરમાં કળથીનો પુષ્કળ પાક પણ થતો હતો। બોજાભાઈ વગેરે તે પ્રાંતમાંથી કળથી વેચાણ કરવા માટે બોટાદ આવતા હતા। કાળે કરી તેઓ બોટાદ અને આજુબાજુના ગામમાં કાયમ માટે સ્થિર થયા। કળથીનો વ્યાપાર કરતા હોવાથી કાળાંતરે લોકો તેને કળથિયા અટકથી ઓળખવા લાગ્યા। આ બોજાભાઈ નાગલ પર થોડો સમય રહ્યા, પછી બોટાદમાં વિશેષતઃ ખેતીવાડી અને સત્સંગ એમ બંને સાનુકૂળ હોવાથી તેઓ પોતાના પરિવાર સાથે બોટાદ રહેવા આવ્યા હતા। તારાપુરમાં તે સમયે કળથીનો પુષ્કળ પાક થતો। જે ખેડૂતો કળથી વિશેષ વાવતા તે પ્રાય પાછળથી કળથિયા સરનેમથી પ્રસિદ્ધ થયા। આજે બોટાદમાં ઘણા કળથિયા પટેલના કુટુંબો રહે છે। આ બોજાભાઈ પટેલના પુત્ર કરમશીભાઈ થયા। તેઓ પણ કાયમ બોટાદમાં જ સ્થિર થયા હતા। કરમશીભાઈના પુત્ર મોનાભાઈ, તેમના પુત્ર અરજણભાઈ, તેમના પુત્ર ગોપાળભાઈ, તેમના પુત્ર રવજીભાઈ। આ કળથિયા પરિવારના ઘણા સભ્યો હાલ પણ બોટાદમાં રહે છે। અમુક સુરત વગેરે શહેરમાં જઈને પણ વસ્યા છે। ગઢપુરથી બોટાદ જતા એકવાર ગોપાળાનંદ સ્વામી આ નાગલપર ગામમાં થોડીવાર રોકાયા। સંત પ્રેમી બોજાભાઈએ સંતોને સીધા પાણી આપ્યા। યોગી રાજ ગોપાળાનંદ સ્વામીની પ્રતિભા જોઈ તેમના નાના પુત્ર વિઠ્ઠલને સ્વામીમાં ખૂબ જ આકર્ષણ થયું। ગોપાળાનંદ સ્વામી ત્યાંથી બોટાદ આવ્યા, ત્યારે પિતાશ્રીની અનુમતિ લઈ વિઠ્ઠલભાઈ પણ ગોપાળાનંદ સ્વામીનો સમાગમ અને સેવા કરવા બોટાદ આવ્યા। ગોપાળાનંદ સ્વામી જેવા મહાન સંતનો પ્રતાપ તેમને સત્સંગીઓના મુખેથી સાંભળ્યો, અને સ્વામીની વાતો સાંભળી તેમને સ્વામિનારાયણ ભગવાનનો દ્રઢ નિશ્ચય થયો। સ્વામીની કૃપાથી વિઠ્ઠલભાઈને સમાધિ થઈ। સમાધિમાં તેમને તેજો મંડળ મધ્યે શ્રીજી મહારાજના અલૌકિક દર્શન થયા। વિઠ્ઠલભાઈનો અંતરાત્મા નાચી ઉઠ્યો। પછી સ્વામીએ વિઠ્ઠલભાઈને સમાધિમાંથી જગાડ્યા। ત્યારથી તેમને સંસારના સુખ તુચ્છ થઈ ગયા। પછી વિઠ્ઠલભાઈએ સ્વામીને પ્રાર્થના કરી કે મને હવે સદા આપની સેવામાં રાખો। ગોપાળાનંદ સ્વામીએ સમજાવી તેમને ઘેર મોકલ્યા અને કહ્યું કે પિતાશ્રીની રજા લઈને તમે ગઢપુર આવજો।
પછી વિઠ્ઠલભાઈ ઘેર ગયા. તેમના પિતાશ્રી ભક્ત હૃદયના હતા, તેથી તેમને પોતાના અનુભવની વાત કરી અને કહ્યું કે મારે સ્વામિનારાયણ ભગવાનના સાધુ થવું છે, માટે રજા આપો. પછી ભોજાભાઈ પોતે જ વિઠ્ઠલભાઈને મૂકવા ગઢપુર આવ્યા. પુત્ર વિઠ્ઠલ સ્વામિનારાયણ ભગવાનને સમર્પણ કર્યો અને પોતે પણ શ્રી હરિના હાથે જ વર્તમાનધારી સત્સંગી થયા. પછી પોતાને ઘેર પરત ગયા. વિઠ્ઠલભાઈની સેવામાં શ્રદ્ધા, પ્રભુ પામવાનું તાન અને પ્રગટ ભગવાનમાં ગાઢ પ્રીતિ તથા સાચી મુમુક્ષુતા જોઈ સ્વામિનારાયણ ભગવાને સંવંત 1871ના ગઢપુરમાં તેમને પરમહંસની દીક્ષા આપી. વિઠ્ઠલભાઈનું નામ વ્યાપકાનંદ સ્વામી રાખ્યું. આ વ્યાપકાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને ગોપાલાનંદ સ્વામી સાથે રહેવાની આજ્ઞા કરી. તેઓ પરમહંસ બન્યા પછી હંમેશા ગોપાળાનંદ સ્વામીની સાથે જ રહેતા અને સ્વામી કહે એમ જ કરતા અનેક લોકોને ઉપદેશ કરતા. તેમના દ્વારા ઘણા લોકોને સત્સંગ થયો હતો અને તે નાના વ્યાપકાનંદ સ્વામી તરીકે ઓળખાતા હતા. માધવદાસ સ્વામીએ પણ તેમની વિશેષતાનું વર્ણન પોતાના ગ્રંથમાં કર્યું છે. વળી સત્સંગી જીવનના તૃતીય પ્રકરણમાં તથા હરિલીલા પ્રદીપ કિરણ 44માં કહ્યું છે કે નિરંજનાનંદ મુનિ, આત્મદર્શી વ્યાપકાનંદ મુનિ, સુખાનંદ મુનિ, પરમ ચૈતન્યાનંદ મુનિ, આત્મદર્શી કૃપાનંદ મુનિ, ગોવિંદાનંદ મુનિ, ચૈતન્યાનંદ મુનિ, આ 7 શ્રેષ્ઠ બુદ્ધિવાળા સંતો ભગવાનના દર્શન માટે આવેલા શરીરધારીઓની આગળ સ્વામિનારાયણ ભગવાનની પ્રસન્નતા માટે હંમેશા આદરપૂર્વક ભગવાનની વાર્તા કરવા રૂપી સેવા કરતા હતા. વળી તેમને ઉપદેશ આપવાનું અંગ હતું. તેઓ મંડળ લઈને ફરતા અને તેઓને સ્વામિનારાયણ ભગવાનનું બહુ જ બળ હતું, તેમજ સ્વરૂપ નિષ્ઠાવાળા સંતો હતા. સંવંત 1874ની સાલમાં સ્વામિનારાયણ ભગવાને સંતોને ગામડે ફરવા જવાનું કહ્યું અને ટકોર કરી કે પાષાણ કે ચિત્રની નારી હોય તેનાથી પણ ત્યાગીએ દૂર રહેવું, તો જ યથાર્થ બ્રહ્મચર્ય પડે, નહીં તો ક્યારેક વિઘ્ન થાય. તે વાત સાંભળી નાના વ્યાપકાનંદ સ્વામી કહે, ચિત્ર પાષાણની નારી તો નિર્જીવ હોય, તે શું કરનારી છે? ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે, તેનો ઉત્તર આજ નહીં દઈએ, અત્યારે તો તમે ગામડા ફરવા જાઓ. એમ કહી તેમને ગામડે મોકલ્યા અને સ્વામી ફરતા ફરતા થાનગઢ આવ્યા. ત્યાં નજીકમાં જ એક વાસંગી નાગનું મંદિર હતું. તે સ્થળે સ્વામીએ રાત્રિ મુકામ કર્યો. બહાર વરસાદી વાતાવરણ હતું, તેથી ત્યાં જ રહ્યા. જ્યારે તેઓ સૂતા ત્યારે ત્યાં ઘુમટમાં સ્ત્રીઓની અનેક પ્રકારની પુતળીઓ લગાડેલી હતી. તેને નાના વ્યાપકાનંદ સ્વામીએ નજરે નિહાળી. ત્યારે ચિત્રની પુતળીઓ જાણે સજીવન થઈ હોય તેમ નાચવા લાગી. તેને જોઈને નાના વ્યાપકાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીને કહ્યું, તમે અહીંથી અદૃશ્ય ન થાઓ તો ભગવાનની આણ છે. એટલે તરત જ તમામ સ્ત્રીઓ અદૃશ્ય થઈ ગઈ અને પછી શ્રી હરિને પ્રાર્થના કરી કે હે નાથ, આપે મને આપનો દાસ જાણી રક્ષા કરી છે. હવે હું ક્યારેય આવી ભૂલ નહીં કરું. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે, સાધુ રામ, અજાણે પણ અમારી આજ્ઞા લોકવાથી આટલું દુઃખ થયું, તો જે જાણીને અમારી આજ્ઞા લોપે તેને તો દુઃખનો પાર જ કેમ આવે? માટે જેને અક્ષરધામમાં જવું હોય તેમને નિષ્કામી વર્તમાન બરાબર પાળવું. પંડિત હોય, તપસ્વી હોય,
ને ઇન્દ્રિયો જીતી હોય તો પણ બાઈઓનો યોગ કરે તો ક્યારેક કલંક લાગે છે. સ્વામિનારાયણ ભગવાનને 3 વાતનો આગ્રહ હતો. 1. ભજન કરવું. 2. બ્રહ્મચર્ય પાળવું. 3. સત્પુરુષનો સમાગમ કરવો. સુખી થવું હોય તો આ 3 વાત આપણે પણ દ્રઢ કરવી. જ્યારે સ્વામિનારાયણ ભગવાને સંવંત 1873ના વડતાલમાં મોટો રંગોત્સવ કર્યો. નિષ્કુળાનંદ સ્વામીએ 12 બારણાનો હિંડોળો બાંધ્યો અને શ્રીહરિ 12 સ્વરૂપ ધારણ કરીને એક સાથે ઝૂલ્યા. તે જોઈને આ ત્રણેય વ્યાપકાનંદ સ્વામીને આ રીતે આ વ્યાપકાનંદ સ્વામીને પણ અનેક વાર સમાધિ થતી અને તેમાં અનેક મુક્તો સાથે સ્વામિનારાયણ ભગવાનના દર્શન થતા. ક્યારેક તો ધામના મુક્તો શ્રીજી મહારાજના દર્શને આવ્યા હોય એવા પણ દર્શન તેમને થતા હતા. તેઓ પોતાની આ અનુભવ સભર વાતો કરી અનેક સંતો ભક્તોને સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય સુખનો અનુભવ કરાવતા. આ નાના વ્યાપકાનંદ સ્વામી ઘણા સમર્થ હતા, સમાધિવાળા હતા અને તેમને ભગવાનની લીલાની વાતો બહુ વહાલી લાગતી. એટલે આ વ્યાપકાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રોને સતત સંભાળતા. જેમ ચકોરને ચંદ્ર અને માછલીને જળ પ્યારું લાગે છે, તેમજ તેમને સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રો વહાલા લાગતા હતા. વ્યાપકાનંદ સ્વામી સમર્થ અને સમાધિવાન હોવા છતાં સતત શ્રીજી મહારાજના ચરિત્રો સંભાળતા. વળી તેઓ ખૂબ જ વ્યવહાર કુશળ અને પ્રતિભા સંપન્ન પણ હતા. અને હવે પછીના અધૂરા પ્રસંગની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.